માધાપર નવદુર્ગા ચોક મધ્યે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 5મા નોરતે કચ્છ યુનિવર્સિટીમાં થયેલા ગરબા ઉત્સવની અંદર જે વિદ્યાર્થીનીઓ વિજેતા થયેલ છે તેમને સન્માનિત કરવામાં આવ્યા. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. સમસ્ત ગુજરાતની અંદર નવલી નવરાત્રિનો આજે 5મા દિવસનો નવરાત્ર પ્રસંગે અમારા માધાપર નવદુર્ગા ચોકની અંદર શ્રી મુક્તજીવન સ્વામી બાપા કોલેજના દીકરીઓ જે કચ્છ યુનિવર્સિટીની અંદર થયેલા આ વર્ષના ગરબા ઉત્સવની અંદર 1, 2, 3 નંબરની અંદર જે દીકરીઓએ વિજેતા થયેલી હતી એમના જે ગરબા રજૂ થયા એ જ ગરબા એ દીકરીઓએ માધાપર નવદુર્ગા ચોકની અંદર આવી અને નવદુર્ગામાં ઉપસ્થિત સૌ ભાવિકોના એ રાસનો રસપાન કરાવ્યા. એની સાથે એમના જે ડાયરેક્ટરો છે કીર્તિભાઈ વરસાણી, રમેશભાઈ પિંડોડિયા, એઓના માર્ગદર્શન નીચે એની સાથે આવેલી બીજી દીકરીઓ પણ એ સ્પર્ધા હરીફાઈની અંદર ભાગ લીધો અને એમનો પણ જે રાસ ઉત્સવની અંદર ભાગ લઈ અને અમારી આ 5મા નોરતાની જે ઉત્સવને 2 ચાંદ લગાડ્યા એ બદલ એ સંસ્થાનો આભાર માનું. અને આપણા માધ્યમથી અમારા માધાપરની જે સમસ્ત કચ્છની અંદર ડેકોરેશન જે છે એ ડેકોરેશન છેલ્લા 5 વર્ષથી સતત નિરીક્ષણ કરવા માટે શહેરોમાંથી અને ગામડાઓમાંથી રાતના 1 થી 1.5 વાગ્યા સુધી આવતા હોય. અમારી નવરાત્રિ 12 વાગ્યાથી 12:30 વચ્ચે બંધ થતી હોય છતાં પણ બહારથી આવનારને આ ડેકોરેશનની અંદર જે એની રોશની જોવા માટે જેટલા ઉત્સાહ અને ઉમંગથી આવ્યા હોય તો દરેકે સૌ ભાવિકોને અમારું 1.5 વાગ્યા સુધીનું આમંત્રણ છે. અમારું આ જે મંડપનું ડેકોરેશન છે અમે 1.5 વાગ્યા સુધી ચાલુ રાખતા હોઈએ, ત્યાર પછી બંધ કરી અને સૌ કાર્યકરો અમે અમારું ઘરે જતા હોઈએ. તો આપ સૌએ જેમને પણ આ છેલ્લા 4 દિવસ છે, આજ તો 5 નોરતા પૂરા થઈ રહ્યા છે, 4 નોરતા છે અને દશેરાના પણ અમારી અહીંયા કને ઉત્સવ અને ઉજવાતો હોય તો આપ સૌએ અમારા જે ડેકોરેશનને નિહાળવા માટે તો આપણે સૌને આમંત્રણ છે. ફરીથી સૌ ગ્રામજનો છેલ્લા 5 દિવસથી એનો સમય કાઢી અમને અમારા આ ઉત્સવની અંદર નિરીક્ષણ કરવા અને અમારા ઉત્સવને સુશોભિત કરવા માટે એમનો કિંમતી સમય આપી અને જે રીતે 5 દિવસ સુધી ભાવિકો હાજર રહ્યા એવા જ આવનાર સમયની 4 દિવસ સુધી ખેલૈયાઓ અને નિરીક્ષણ કરવા સૌ હરિભક્તો ભાવિકો અહીં હાજર રહે અને અમારા કાર્યને સફળ બનાવે એવી અભિલાષા. દરેક દીકરીઓને અમે આજે રાસ ઉત્સવની હરીફાઈ થતી હોય એમાં સારામાં સારા દાતાઓના તરફથી જે ઇનામો સ્પોન્સર કરવામાં આવે એના માધ્યમથી ઇનામો આપી પ્રોત્સાહિત ઇનામ અને 1, 2, 3 એમ 5 થી 7 ઇનામો આપતા હોય. એ સતત 9 દિવસ સુધી ચાલુ રહેતા હોય અને છેલ્લા દિવસોની અંદર જે આપણે શરૂઆતમાં નાના બાળકો 150 થી પોણા 200 બાળકો જે છે એમને પણ છેલ્લા દિવસે કે આ શરદ પૂનમના દિવસે દાતાઓ તરફ જે કોઈ યોગદાન મળ્યું એ યોગદાનનું સંપૂર્ણ યોગદાન દરેક બાળકોને સરખે ભાગે પ્રોત્સાહિત કરવામાં આવે. એની સાથે સમસ્ત હરિજીને તૈયાર કરનાર દીકરીઓ છે એમને પણ પ્રોત્સાહિત કરવામાં આવે. તો આ રીતે એક નાના બાળકોની અંદર સનાતન ધર્મની આપણી માતાની સંસ્કૃતિનું સતત પ્રજ્વલિત રહે એવા કાર્યકરો અને નવદુર્ગા પરિવાર પ્રયત્ન કરી રહ્યું છે. તો આવા કાર્યની અંદર આપણો પણ યોગદાન રહે એવી અભિલાષા છે. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. આસો સુદ પાંચમના ભુજના રાજવી પરિવાર દ્વારા પરંપરા મુજબ ચામર વિધિ કરવામાં આવી. જોઈએ તેનો અહેવાલ. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. આસો સુદ પાંચમના આજે ચામર વિધિ રાજવી પરિવારથી પરંપરાગત રીતે કરવામાં આવી છે. આજે તમારા દ્વારા કરવામાં આવી છે. શું કહેશો, આનું શું મહત્ત્વ રહેલું છે? આ અમારી પરંપરા છે, બહુ જૂની પરંપરા છે અમારી, જે ચાલતી આવે છે. એ પરંપરા હું નિભાવું છું. હું મારા
દીકરાને અને પોતરાઓને પણ સાથે લઈ આવ્યો છું અહીંયા એમને બતાવવા કે આ વિધિ કેમ થાય, અને મારી ઈચ્છા છે કે મારા પછી આ લોકો પરંપરા જાળવી રહે અને રાખે. આ વિધિની એ છે કે હું માતાજી પાસે દર્શન કરી અને જરૂર એમના આશીર્વાદ માંગીશ. વિશ્વ માટે શાંતિ, દેશ માટે પ્રગતિ અને આપણા પબ્લિક માટે સુખ શાંતિ જાળવે. કેટલા વર્ષથી આ પરંપરા? આ પરંપરા તો બહુ જૂની છે, લગભગ 300-400 વર્ષથી તો અમને ખબર છે કે આ ચાલી આવે છે. ચામર પૂજા બાદ પત્રીવિધિની માતાના મઢમાં પત્રીવિધિ કરવામાં આવતી હોય છે, શું કહેશો? સમજો નહીં. ચામર પૂજા બાદ માતાના મઢમાં પત્રીવિધિ કરવામાં આવતી હોય છે, તે બાબતે શું? બસ માતાજી પાસે એ જ મેં આપણે કીધું પ્રાર્થના કરું છું કે આપણે વિશ્વમાં શાંતિ આવે, દેશને પ્રગતિ થાય અને લોકોમાં સુખ શાંતિ રહે. પાવી જેતપુર તાલુકાના સાટુન ખાતે પાણી પુરવઠા માટે નવનિર્મિત પાણીની ટાંકી ધરાશાયી થઈ. પાવી જેતપુરમાં ભરાયેલા પાણીની ચકાસણી કરતી વખતે સાટુન ખાતે પાણી પુરવઠા માટે નવનિર્મિત પાણીની ટાંકી પ્રથમ ભૂમિ મિત્ર બની હતી. પાવી જેતપુર તાલુકાના સાટુન ખાતે પાણી પુરવઠા વિભાગ દ્વારા નવી નિયુક્ત પાણીની ટાંકીઓમાંથી પાણી ભરવાનું પરીક્ષણ કરતી વખતે ખાલી પાણીની ટાંકી જમીન મિત્ર પૂર્ણ બની છે. કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવ્યું છે. આ પાણી ભરતાની સાથે જ આખી પાણીની ટાંકી ધરાશાયી થઈ ગઈ હતી. સ્ટોરી રિપોર્ટ બાય ઇરફાન મકરાણી કદવાલ. ભાભરના વાવ રોડ પરના દબાણ ક્યારે હટશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ભાભરમાં દિયોદર હાઈવે ન્યૂ એપીએમસીના ગેટથી ગાય સર્કલ સુધીના 18થી 24 મીટરના દબાણો હટાવાયા બાદ કેટલાક જાગૃત નાગરિકોએ વાવ રોડ પરના તેમજ લાઠી બજારના દબાણો હટાવવા લેખિતમાં રજૂઆત કરેલ, જેના અનુસંધાને ભાભર નગરપાલિકા દ્વારા સુરાતન ચડાવીને તારીખ 24 સપ્ટેમ્બરના રોજ ભાભરના વાવ રોડ પરના દબાણોની સર્વે કામગીરી હાથ ધરવામાં આવેલ હતી, જેમાં કેટલાક રાજકીય આગેવાનો તેમજ મોટા બિલ્ડરોના દબાણો આવતા હોવાથી નગરજનોમાં ચર્ચાઓ થઈ રહી છે. સ્ટોરી રિપોર્ટ બાય જનકસિંહ રાઠોડ, બનાસકાંઠા, ભાભર. પાર્ટીના આગેવાનોની દાદાગીરી ચાલે છે, એની પછી વાવ રોડનું 14નું એમની માપ કરાવરાયું છે અને ચીફ ઓફિસર સાહેબે મને એવું કીધું કે 2 દાડામાં અમે ત્યાં નોટિસ આપશું. નોટિસ આપી નથી. કેમ નથી આપી? એ ભારતીય જનતા પાર્ટીના ત્યાં કોઓપરેટરો છે. તો મારે તાત્કાલિક પ્રાંત સાહેબને, મામલતદાર સાહેબને મારી અપીલ છે, અમને ન્યાય આપો અને તાત્કાલિક તમે 14ના ચીફ ઓફિસર સાહેબે જોડે નોટિસ છોડાવરાવો અને જી પાર્ટી. તલાલા ખાતે ખેડૂતોનું આંદોલન. તલાળા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોનો જમાવડો, પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. થોડી વારમાં રેલી કાઢી મામલતદાર કચેરીએ પહોંચશે ખેડૂતો. મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવશે. ઇકો ઝોન નાબૂદ કરવા માંગ કરવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી, ગીર સોમનાથ. ઉનાના નવા બંદર ગામે સિંહના આટાફેરા જોવા મળ્યા. સીસીટીવીમાં કેદ થયા દ્રશ્યો. ઉનાના નવા બંદર ગામે મોડી રાત્રે સિંહ પહોંચ્યો હતો. રાત્રિના સમયે ગામની વચ્ચોવચ્ચ સિંહ આવી ચડતા અફરાતફરી મચી ગઈ હતી. બાઇક ઉપર આવતું દંપતી સિંહને જોતા બાઇક રસ્તામાં છોડીને ભાગી ગયું હતું. સમગ્ર દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.
સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી, ગીર સોમનાથ. રાપર શહેરના પાણી પુરવઠા બોર્ડ અને પાંગણી નગરપાલિકાના કારણે 15 દિવસે પાણી મળે છે અને દર મહિને રખડતા આંખલાઓ એક વ્યક્તિનો ભોગ લે છે. શહેરના સામાજિક કાર્યકર અને લોહાણા સમાજના ઉપપ્રમુખ વસંતભાઈ આદુવાણીનો એક રખડતા આંખલાએ ભોગ લીધો. પરિવારમાં પાનખર હસતા ગાતા પરિવારનું ઉપવન ઉજળી ગયું. સ્ટોરી રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, રાપર. લાઈવમાં આપને આવકારું છું. છેલ્લા 3 મહિનામાં 3 લોકોને મોતને ઘાટ ઉતારનાર રખડતા ઢોરોની નગરપાલિકા દ્વારા જ્યારે કોઈ આવો બનાવ બને ત્યારે નગરપાલિકા એક ઝુંબેશ કરે, 40-50 આખલા ક્યાંક મૂકી દે, પાછું જે છે તે જેવી સ્થિતિ થઈ જાય. ખાસ તો નગરપાલિકાને દોષ તો ફરજિયાત દેવો પડે, જવાબદારી એની છે, પણ ક્યાંક ને ક્યાંક આ જવાબદારી સામાન્ય પ્રજાની પણ એટલી ને એટલી છે. આપણે ગાયો રાખવી છે, એના દૂધ પીવા છે, પણ એના આખલાને જરાક મોટો થાય એટલે રખડતો મૂકી દેવો કેટલા અંશે યોગ્ય છે? હું વારંવાર કહું છું કે કોઈ પણ સુખી નથી સુખી એનું જો મોટું કારણ હોય તો એ રખડતા આખલા છે, એમની આહો છે, એમનો ભૂખમરો છે. અને ક્યાંક ને ક્યાંક આવા ભૂખમરાથી ત્રાસી અને કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર ક્યારેક મજૂરને મારે, ક્યારેક સાહુકારને મારે, ક્યારેક કર્મચારીને મારે, અને ક્યારેક પણ નેતાઓને નથી મારતો એ નથી સમજાતું કે આખલાઓ પણ નેતાઓથી ડરતા હોય એવું લાગે છે. એકાદ બે નેતાઓને જો ઉપાડી લે તો આનો કોઈક નિકાલ આવે, પણ સામાન્ય પ્રજાનું તો મોત એટલે મને એવું નથી લાગતું કે સામાન્ય પ્રજાના મોતને આ વહીવટી તંત્ર મોત સમજતું હોય. એટલે ક્યાંક ને ક્યાંક આવા બનાવો અટકાવવા માટે આજે કાલે એક આશાસ્પદ કહી શકાય એવા વેપારીને આખલાએ હડફેટે લઈ અને મોતને ઘાટ ઉતારી દીધા. કેટલા અંશે આ યોગ્ય કહેવાય? ખાસ તો નગરપાલિકા તો નિર્લજ્જ છે જ નથી. પાણીના ઠકાણા, આખલાઓનો એટલો ત્રાસ છે, સફાઈની કોઈ ઠકાણો નથી. અરે સાહેબ, ગટર સાફ કરવા માટે અહીંયા એક પણ કર્મચારી નથી. તમારા ઘરનો શોષ ખાડો જ્યારે ભરાઈ જાય ને ત્યારે એને ખાલી કરાવવા માટે તમારે ફરજિયાત પ્રાઇવેટ માણસોનો સહારો લેવો પડે. નગરપાલિકા પાસે કોઈ ગટર સાફ કરી શકે એવો વ્યક્તિ નથી. એટલે નગરપાલિકા લંગડી થઈ ગઈ છે. હું તો એટલી બહુથી કહી અને વહીવટી તંત્રે પર ધ્યાન આપવું પડશે. એકલા ધારાસભ્ય વારંવાર હમણાં પરમદિવસે એક્ટિવિટીની બેઠક હતી, એમાં ધારાસભ્યએ કાયદેસર એમ કહેવું હતું કહી શકાય કે પાણી પુરવઠાવાળાનું નાક વાટી લીધું. પણ આ નકટા પાણી પુરવઠાના અધિકારીઓ અને નિર્લજ્જ નગરપાલિકા કોઈને ગાંઠતી નથી. મારી સાથે અત્યારે પૂર્વ શિક્ષક, પૂર્વ આચાર્ય કેશવ આશ્રમ શાળાના સંચાલક અને શિક્ષિત એવા માનસંગભાઈ સોલંકી છે. માનસંગભાઈ, મેં જે આ વ્યથા હું જે વારંવાર આ વ્યથા હું ઠાલવું છું કે આખલાઓનું કાક કરો. અરે એટલી બાહુથી કે પાંજરાપોળ, કાયદેસર પાંજરાપોળને એક પશુની કંઈક ને કંઈક સબસિડી મળે છે. પાડો એક પણ રોડ ઉપર નથી દેખાતો, બધા પાડાને પાંજરાપોળ લઈ લે છે, પણ સારું સમજાતું નથી. આખલાઓમાં પાંજરાપોળને ક્યાં તકલીફ પડે છે? માનસંગભાઈ, શું કહેશો આ બાબતે? આ બાબતે નગરપાલિકાએ સચેત રહીને થોડું કામ કરવું પડે, કારણ કે જ્યારે પણ આવો અકસ્માત બને ત્યારે 2 દિવસે થોડી સક્રિય થાય છે. બાકીની સમયમાં જે છે તેની હાલત હોય છે. બજારની અંદર અત્યારે તમે કોઈ ગૃહિણી રસ્તે હાલી નથી શકતી, બજારની અંદર જાઓ તો કોઈ તમે ટ્રાફિકમાં નીકળી નથી શકતા. એટલે મહેરબાની કરી નગરપાલિકા, પ્રશાસન અને જિલ્લાના વહીવટતંત્રે રખડતા ઢોરનો આ ત્રાસ દૂર કરાવી અને રાપરની પ્રજાને મુક્તિ અપાવો. બીજું, રાપર શહેરના પાણીનો માટેનો કોઈ સોર્સ નથી. અઠવાડિયે 10 દિવસે 15 દિવસે 10 કે 15 મિનિટ પાણી આપે, એનાથી બહુ જ હાલ અને બેહાલ થઈ ગયા છે અને ના છૂટકે રાપર છોડવાની નોબત આવી છે. રાપર છોડવાની ખાસ તો વેપારીઓ તો અહીંથી વહેલા હિજરત કરી ગયા છે, પણ સામાન્ય માણસો માટે જો જીવવાનું દુષ્કર થયું. વિચાર કરો તમે, 1 અઠવાડિયું પાણી ના આવે, કેનાલ બંધ છે, કેનાલ બંધ હોય તો એના સોર્સ છેલ્લા 40 વર્ષથી એક પણ પાણી ના પીવાનો સોર્સ આ નગરપાલિકાના માંધાતાઓ ઊભો નથી કરી શક્યા. આવડા મોટા શહેરને એની વસ્તી પ્રમાણે જો પાણી ન મળતું હોય તો શું સમજવાનું આમાં? એટલે ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્રના પાપે પ્રજા પરેશાન છે, કાળો કકડાટ છે
ઉકળાટ છે માણસોમાં પણ કોઈ વ્યક્ત કરી નથી શકતા. મેં જેમ પહેલાં કીધું એમ આખલાઓ ભેદભાવ નથી રાખતા પણ નેતાઓને નથી મારતા. એટલે ક્યાંક ને ખાસ તો માનસંગભાઈ જે પાણીનો પ્રશ્ન રહ્યો છેલ્લા તમે તો ઘણા વર્ષોથી અહીંયા છો, આપણે કેટલા વર્ષથી જોતા આવીએ છીએ? છેલ્લા 10 વર્ષ ત્યાં પાણીનો સ્ત્રોત તો કોઈ થયો નથી, પણ હયાત સોર્સને સજીવન કરવા માટે પણ કોઈ કાર્યવાહી નથી થતી. અને બીજું, પક્ષાપક્ષી ભૂલી પાણી એ જીવન જરૂરિયાતની વસ્તુ છે, દરેકને જરૂર પડે છે. એટલે દરેકે જેટલા પણ સામાજિક આગેવાનો છે, સંસ્થાઓ છે, બીજું છે, ત્રીજું છે, સૌથી પહેલાં રાપરને પાણીની સમસ્યા છે દૂર કરે એવા પ્રયાસો કરે એવી મારી નમ્ર વિનંતી છે. દર્શક મિત્રો, આ ગેલીવાડી એને જ્યારથી વસ્યું ત્યારથી પાણીની સમસ્યા યથાવત રહી છે. નગરપાલિકાના પ્રમુખ આ વિસ્તારના રહી ચૂક્યા છે, પણ આ વિસ્તારને એનાથી કોઈ ફાયદો થયો હોય કાંઈ એવું દેખાતું નથી. ખાસ તો બોડીઓ નિષ્ફળ ગઈ છે તમામ, કારણ કે બોડી નિષ્ફળ ન ગઈ હોત તો અત્યારે રાપરને પીવાના પાણીની આટલી તકલીફ ના હોત. આ બધી બહેનોએ નગરપાલિકામાં રાવ દેવા જતા હતા, પણ પછી ખબર પડી કે પરમદીત ધારાસભ્યશ્રી દ્વારા પાણી પુરવઠાના અધિકારીઓનું નાક વાઢી લેવામાં આવ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક પાણી પુરવઠા નિષ્ફળ છે. ફરીથી હું એકવાર તમને કહી કે આ જે હાઈવેની હોટલું છે એને તમે કેટલું પાણી આપો છો? રાપર સિટીની વસ્તી અત્યારે તમે સામાન્ય રીતે 40,000ની લેખો તો એ રાપરને કેટલું પાણી જોઈએ અને તમે કેટલું પાણી ફાળવો છો એ ક્યારેક તમારા હૈયામાંથી હાથ રાખીને વિચારજો, તમને ખ્યાલ આવશે કે આ પ્રજાને અમે કેટલી ટળવડાવી છે. પાણીનો સોર્સ કોઈ 40 વર્ષથી ઊભો નથી થયો. જે થયા છે, જેમ માનસંગભાઈએ કીધું એમ, એને પૂરા સજીવન નથી કરી શક્યા. આ બધી બહેનોની જે કાંઈ ફરિયાદો છે એ હું સીધી તમારા સામે મૂકું છું. બેન, શું તકલીફ છે? પાણીની, ગટરની ને ટ્રેક્ટર કચરો હારો નથી આવતા. અઠવાડિયું ગેલીવાડી શેરી નંબર 2. શું કહેશો ગોરાણીમાં? પેલી અમારે સોલ્વ કરાવો પાણીનો, પછી કરાવો શેરીનો. નગરપાલિકામાં કોણ જીત્યો છે એ કાંઈ ખબર નથી. અમારા શેરીનો મેમ્બર કોણ છે હજી અમારે ખબર નથી. અને કચરાવાળો આવતો નથી અહીંયા હમુરોય. શેરીમાં મોઢે આવે 10 દિવસ 15 દિવસે, અને હમુરોય આવતા નથી શેરીમાં તો. અને ગટર ઓગને હેરિયા, અને પાણી પીવાનું છે નહીં, અને મેન ઢોરાનો ત્રાસ છે. બરાબર. મેન પાણીની છે સાહેબ, બીજી કાંઈ તકલીફ. કેટલા દિવસથી નથી આવ્યા? આજ 15 દિવસ થયા પાણીને. 15 દિવસ થયા પાણીને. 15 દિવસ પીવાનું પાણી નથી આવતું. એક કચરાવાળો નથી આવતો, નગરપાલિકાવાળો. એ બે અમારે બહુ ત્રાસ છે અત્યારે રાપરમાં. એક ઢોરાનો ત્રાસ બહુ છે અમારે. બરાબર. તમારી શેરીમાં કેવું રાપરમાં પાણી આવે એ કાંઈ ખબર જ નથી પડતી. કેવા લોકડાઉન થયા પણ પાણીનું કાંઈ નક્કી જ ન હોય. એક માણસને ધંધા નહીં અને એમાં પાણી વેચાતા લેવા, તો કેમ કરે માણસ? આ પબ્લિક ગરીબ બિચારી શું કરે? તમે જરાક એનું તો વિચારો. વોટ લેવા ટાણે તમે કેવા રોજ ધોડે આવો, હાલો બેનો અહીંયા વોટ દો, અહીંયા વોટ દો, પણ તમે પબ્લિકનું તો કાંઈ વિચારતા નથી. વોટ સાચું કહેજો, આમ હૈયામાંથી હાથ રાખીને કહેજો. પૈસા લીધા હતા વોટ ના? સાચું કહેજો. હા, તો પણ જે દીધા હશે કે લીધા હશે એ તો સામે ઊભું નહીં રહે ને. બરાબર. રૂપિયા બાબતે અમારે જે હોય કે અમે આ દીધા છે તો અમારે સામે આવીને ઊભા રહે. બાકી પાણીનું અમને પેલી સમસ્યા તમે દૂર કરો. આખો દિવસ કામ કરી અને સાંજે પાણી ના હોય, વળી હેલા લઈને પાણી ગોતવા જાવ. પાણીની, ગટરની, કચરાવાળાની અને ઢોરાનું. ઢોરા તો છોકરા બારે નહીં શેરીમાં કાઢી શકતા. ઢોરાનો તો એવો ત્રાસ છે અમારે. અને પાણી તો આજ 15 દિવસ થયા પીવાનો નહીં. પીવાનો તો વેચા તો લે, પણ છે નાવડાવા, ધોરાવાનું, ઘરનો કામ માટે પાણી તો જોઈ ને. પાણીનો ટીપો એકને 1,000-1,200 રૂપિયા ટેન્કરવાળા ઘરે મજૂરી કરી કે 1,200 રૂપિયાનું ટેન્કર પાણી નખાવી. 500 રૂપિયા મજૂરી જાય, એમાં 1,200 રૂપિયાનું ટેન્કર ક્યાંથી પાણીના કાઢવા અમારે? તો પહેલાં તો પાણી નહીં કરાવો ને. આ ઢોરાજી ત્રાસ આપે છે ને, બાળકો બારે નહીં નીકળી શકતા. પહેલાં તો એ નહીં કરાવો કંઈ. બોલો બેન, શું કહેશો? હા, પાણીની તકલીફ છે કે 3-4 વર્ષથી આ તો કેટલી વાર કહેવા જાય પણ કોઈ ધ્યાન જ ના દે કે આવી જશે. બે એક દી પાણી મૂકે રાત્રે, પછી જેને આવો આવે ને આવે ના આવે, પણ પછી વળી પાછો એની તકલીફ છે. 3 વર્ષ થયા તો પાણીની બહુ ત્રાસ છે અહીંયા અમારે બીજી શેરીમાં. અને બાયડીઓને કાઢીએ તો કે હાલું ની અડધે જાય ને પાછા આવે ને. કેટલી વાર આપણે કરો? ઘરનો કામ કરવો કે એમને બધાને ભેરા કરવો આપણે? એમ પાણી વગર કામે શું કરવું? અત્યારે તહેવારના દિવસે અમે નાયા ધોયા વગરને બેઠા છીએ. જો તમે નોરતા છે, પણ અમારા ઘરે આવીને તમે કોઈ જોઈ શકો કે આ પાણી ફટા કરીને અમે રાખી છીએ ને એનું પાણી અમે સંડાસમાં નાખી છીએ. એવી તકલીફ છે અમારી. જો ટેન્કર કેટલા નખાવા અમારે? જો
આ તેમાં નથી નાયા નથી, જોઈ લેજો તમે આ વિડીયામાં. તો અને આ રોડ છે તો રોડે કાંઈ કામ નહીં, કચરા વાળા નથી આવતા. અમે અંદર શેરીમાં રહે છે તો બારે આવીને જતા રહે તો ખબર જ નથી પડતી અમને. એમ બધી ત્રાસ એ શેરીમાં તો છે અમારે, પાણીની છે, આ ઢોરાની છે અને કચરાની છે. કચરા આવીને જોવો તો તેવા નદી અમારા ઘર આગળ પોદરા પોદરા પડ્યા, જોઈ લો. પાણી નથી આવતું અમારા શેરીમાં અને ઢોરાનો બહુ ત્રાસ છે. દર્શક મિત્રો, પાણી નથી આવતું, ઢોરાનો ત્રાસ છે. આ ખાલી એક જ શેરી છે, ગેલીવાડીની શેરી નંબર 3 છે. આ હજી આખી ગેલીવાડી કે આખા ગામનું તો મેં તમને કાંઈ બતાવ્યું નથી. આ શેરી નંબર 2. કહેવાનો મતલબ કે આ સમસ્યા ફક્ત ગેલીવાડીની શેરી નંબર 2ની જ નથી, આ સમસ્યા આખા શહેરની છે. અને ખાસ તો ગટર વ્યવસ્થા તો સદંતર નિષ્ફળ છે. પાણી 15 દીથી પાણી ના આવે, તમે વિચાર તો કરો. અને આખલા મેં તમને આ શેરીમાં ખાલી એક જ શેરીમાં મેં જોયું 2 થી 3 આખલા ફરે છે. રાપરની 40,000ની વસ્તી છે. મને લાગે કે એક શેરીમાં 10-10 આને વાત કરી હતી. એમ આ રાપર શહેરનો હાલ સમૂહ માંડવી ચોક છે. અહીંયા ગાંધી બાપુ બેઠા છે અને હું મારા મિત્ર કેમેરામેનને કહી જરાક આ બાજુ તમે કેમેરો ફેરવો એટલે ખ્યાલ આવે કે અહીંયા ગાંધી બાપુ આખી જિંદગી સ્વચ્છતાના આગ્રહી રહ્યા. એમના સ્વચ્છતાના સંદેશમાંથી પ્રેરણા લઈ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક આખું સ્વચ્છતા અભિયાન છેડ્યું, જે હજી સુધી ચાલુ છે. પણ રાપર નગરપાલિકાને સ્વચ્છતાથી કાંઈ લેવા દેવા નથી. રાપર નગરપાલિકામાં રખડતા ઢોર છેલ્લા 3 મહિનામાં સાહેબ આ 3જો જીવ ગયો. 3 આશાસ્પદ વ્યક્તિઓ, એક નિવૃત્ત જીબીનો કર્મચારી, એક એવો ભરવાડ યુવાન કે જે હજી ઉગીને ઊભો થતો હતો, અને આજે એક વેપારી કે જે ખુદ આશાસ્પદ અને ખાસ તો લોહાણા સમાજના ઉપપ્રમુખ હતા. નગરપાલિકાની શું કહેવું, મારે નગરપાલિકાને હું ઘણું બધું કહી ચૂક્યો છું, તે છતાં પણ આવી નાદારી મને લાગે છે લગભગ ગુજરાતમાં બહુ ચોખ્ખા. ગુજરાતની દરેક નગરપાલિકાઓની સ્થિતિ એવી જ છે. દરેક જગ્યાએ રખડતા ઢોરનો ત્રાસ એવો જ છે. પણ મેઇન મુદ્દો એ છે કે એક જ મરદ નગરપાલિકાનો પ્રમુખ નીકળ્યો હતો, ભીખુભા હોડા, કે જેણે આ બાબતે વિચાર્યું. બાકી હજી સુધી કોઈ આ બાબતે કોઈ પણ પ્રકારનું પગલું લીધું હોય એવું ક્યાંય દેખાતું નથી. વાલજીભાઈ વાવલિયાએ પ્રયાસ ચોક્કસ કર્યા, પણ એમાં સફળતા ન મળી. સીધું એમને પણ સ્વીકારવું પડશે અને શહેરે પણ સ્વીકારવું પડશે. મારી સાથે અત્યારે શહેરના ઘણા બધા આમ નાગરિકો છે, કારણ કે આખલાઓ પણ નેતાઓથી દૂરી રાખે છે. નેતાઓ નજીક આખલાઓ નથી જતા. હજી સુધી કોઈ નેતાને આખલાએ માર્યો હોય એવું ક્યાંય દેખાણું નથી. છેલ્લે નીતિન પટેલને ક્યાંક ગાયે ઠપકાર્યા હતા, તો ગાંધીનગરમાં એકે ઢોરું નથી દેખાતું. બાકી દરેક જગ્યાએ પરિસ્થિતિ એ જ છે. શું કહેશો ભાઈ? હા, આખલાનો રાપરમાં બહુ ત્રાસ છે. સિનિયર સિટીઝનવાળા તો હાલી જ નથી શકતા માણસો, અને બહુ એમ કે પછાડે જ છે. આખલા ગાંડા થઈ જાય છે. રાત્રે આમ તો બહુ રાડું પાડતા હોય ને આખલાની તો જોરદાર કંટાળો રાપરમાં. તો આની વ્યવસ્થા થવી જોઈએ, ને સિનિયર સિટીઝનવાળા માણસો બહાર નહીં નીકળી શકે ઘરથી, એવી પરિસ્થિતિ છે. શેરીઓની અંદર અયોધ્યાપુરી બધે આખલાનો બહુ જ કંટાળો છે. એટલે આ બારામાં પગલાં લેવાની જરૂર જ છે. આપણે આજે ગાંધી બાપુ કણે સર્વે રાપરની પડદા ભેરા થયા છીએ, અને આશરે 3 મહિના થયા હું જોઈ રહ્યો છું. હું રાપરનો રેકડી હાંક્યાવાળો માણસ છું અને મજૂરી કરું છું, પણ ઢોરા અમને ત્યાં હાલવા દેતા નથી. અને મને આજ એવું દુઃખ થયું છે કે મારા ગામના વડીલ અને મારો જ મિત્ર સેવાભાવી એવો બટુકભાઈ, અને એને આજ કાલે આખલે હડફેટમાં લીધો, એટલે મને બહુ દુઃખ થયું છે. અને રાપરના નગરપાલિકાને હું નગરપાલિકામાં બહુ સેવા આપી છે, એ લોકોએ સેવા આપી છે. એવા મારા ફતેહગઢના બટુકભાઈ આજે એનું નિદાન થઈ ગયું છે. એ નિદાન કરનાર આખલો છે. આખલાનું બંદોબસ્ત કરવું પડે. રાપરની જનતાને હું જરૂર જાણ કરું છું, અવારનવાર જાણ કરતો હોઉં છું કે રિક્ષા દ્વારા મને નગરપાલિકાવાળા કહે છે ઢોરો તમે મહાજનમાં પૂરો, પણ હજી સુધી કોઈ મહાજને નથી પૂર્યું. કેટલાક જીવોની હત્યા થઈ છે. હું આ નબળો માણસ છું, એટલે હું બિયાવું છું કે આખલાને ક્યાંક લઈ જાઓ, ને કે મને અડફેટમાં લેશે તો મારે શું કરવું? કેટલા બુઢા માણસોને મારી નાખ્યા. મિત્રો, હું આપને જણાવી દઉં, આ ભાઈ નગરપાલિકા જ્યારે પણ કોઈ પણ ઢંઢેરો પીટવાનો હોય એટલે રિક્ષામાં આ ભાઈને મૂકે. વારંવાર લગભગ 11 વાર નગરપાલિકાએ રખડતા ઢોરોને હાચવો એવી જાહેરાતો કરી. આ ભાઈ તમને કેટલો પૈસા આપે? મને 200 રૂપિયા. 200 રૂપિયા આ ભાઈને આપે.
₹300 રિક્ષાવાળાને આપે ને જાણે પોતાના માથેથી મોટો બોજ ઉતરી ગયો હોય ને એવો આનંદ લે. ક્યાંક ને ક્યાંક નગરપાલિકા લંગડી થઈ ગઈ છે, નગરપાલિકા પાંગડી થઈ ગઈ છે, નગરપાલિકા નાદાર થઈ ગઈ છે, નગરપાલિકા નિર્ભીક થઈ ગઈ છે. નગરપાલિકામાં નગર પ્રત્યેની કોઈ લાજ નથી રહી. એટલે નગરપાલિકાએ વિચારવું પડશે ખરેખર એમના પાપે છેલ્લે કેટલા માણસો મરશે. પાંજરાપોળ શું કરે છે? અરે યાર, પાંજરાપોળની સરકાર સબસિડી આપે છે, તમે પાડા બધા સ્વીકારી લ્યો છો, આખલાઓની ના પાડી દો છો. શરમ નથી આવતી તમને? તમારી જીવદયા કયા પ્રકારની છે ભાઈ? આટલા બધા માણસો હેરાન થતા હોય, તમે આવું મોટું જીવદયા મંડળ ઊભું કરીને બેઠા હો અને ગામમાં 400 આખલા જો રખડતા હોય તો પાંજરાપોળ માટે પણ આ શરમની વાત છે. પણ ગામમાં કોઈ બોલવાવાળા નથી. આ મારી આગળ જેટલા ઊભા છે ને, આ ભાઈ આ બાજુ કેમેરો ફેરવો, આ કેમેરો ફેરવો, આ બાજુ, આ બધાને શરમ આવે છે. આને કોઈ વાસ્તવિકતા નથી દેખાતી. આ છે 2-4 જણા એવા કે જેને કોના બાપની બીક નથી લાગતી. કહેવાનો મતલબ એ છે કે બોલવું પડશે. એક નેતા બારે નથી આવતો બોલવા માટે. એક શું છે ભાઈ, તમે તમારી સરકાર છે એનો મતલબ એવો કે તમે નહીં બોલો? અરે વિરોધ પક્ષનો એક માણસ આવીને એક સિંગલ ફોનમાં નથી આવ્યો કે આ શું માંડ્યું છે યાર. બસ જે કાંઈ જવાબદારી છે એ મીડિયાની છે, મીડિયાવાળાએ કરવું પડે. આ બધા અદબવારી અને અહીંયા ઊભા છે. આને કોને શરમ નથી આવતી? ગામનો એક યુવાન, ગામનો એક આશાસ્પદ વેપારી નગરપાલિકાના પાપે મર્યો છે. આ કોઈ બોલશે નહીં, મને ખબર છે કે આના મોઢા ઉપર હવા મનના તાળા લાગી ગયા. આ પ્રજા માય કાંગલી થઈ ગઈ. કહેવા દો મને બિલકુલ શરમ નથી આવતી કહેતા. અરે યાર બોલો, તમે તમારો અવાજ ઉપાડો. અવાજ નહીં ઉપાડો તો કોઈ તમારું નહીં સાંભળે. આજ બકુલ વસંત મર્યો છે, કાલે તમારો ને મારો વારો હશે. શું કહું? ઘનશ્યામ બારોટ, મા ન્યૂઝ લાઈવ, રાપર, ગુજરાત. દર્શક મિત્રો, લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.